નમસ્કાર સૌને. શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીમાં આપ સૌને આવકારું છું. 30 વર્ષથી નિરંતર ચાલતા સર્વજન વાર્તાલાપમાં આજે આપણે સાહિત્ય પ્રેમીઓ ભેગા થયા છીએ અને એક એવા સાહિત્ય કર્મીને આપણે સાંભળવાના છીએ કે જેઓએ શિક્ષણ અને સાહિત્ય બંને ક્ષેત્રે તેજસ્વી સિદ્ધિઓ હાંસલ કરી છે. હા, હું વાત કરીશ આજના આપણા વક્તા સપન કમલેશ કુમાર પાઠકની. આપણે એમને આવકારીએ. સપનભાઈ વ્યવસાયે તો શિક્ષક છે અને બારડોલીની કુમાર શાળામાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં તેઓ સેવા આપી રહ્યા છે. એમએસસી બીએડ જેવી શૈક્ષણિક લાયકાત સાથે તેઓ માત્ર જ્ઞાનના પ્રસારક જ નહીં પરંતુ સર્જનાત્મકતાનો દીપક પણ સળગાવી રહ્યા છીએ. વિદ્યાર્થીઓમાં શિક્ષક એટલે વિદ્યાર્થીઓમાં જીવનમાં મૂલ્યો, વિદ્યા અને સંસ્કારનું સંવર્ધન કરવું એ એમનું પ્રથમ ધ્યેય રહ્યું છે. આપણે ત્યાં બારડોલીથી અહીં પધાર્યા છે. એમની સાથે એમના ધર્મપત્ની ક્રિષ્નાબેન, જેઓ ભરતનાટ્યમના વિશારદ છે અને જીવનના યોદ્ધા છે. એમની પાસે મેં વાત સાંભળી છે, એમને પણ અમે આવકારીએ છીએ. સાથે જ બોધાન હાઈસ્કૂલના આચાર્ય પલ્લવીબેન, જેઓ સાહિત્ય પ્રેમી છે, એ પણ અહીં પધાર્યા છે. એમને પણ અમે આવકારીએ છીએ. તો વાત કરીએ આજના આપણા વક્તાની. ફક્ત એક શિક્ષક નહીં, એક સર્જક, સાહિત્ય પ્રેમી અને સાહિત્ય જગતમાં એમનું યોગદાન વિશેષ ઉલ્લેખનીય છે. તો એ વાત હું કરીશ. 2019માં પ્રકાશિત થયેલું તેમનું ગઝલ સંગ્રહ સૂરજના સરનામે એ એમની સંવેદનાનું પ્રતિબિંબ પાડે છે, એમના ભાવ વિશ્વનું પ્રતિબિંબ છે, એમ કહું તો ખોટું નહીં. સાથે સાથે પાંદડે ઝીલ્યું ઝાકળ ખંડ 1 અને ખંડ 2 એવા સંયુક્ત ગઝલ સંગ્રહોને પણ તેમણે સમૃદ્ધ બનાવ્યા છે. તેઓ એક સક્રિય સંપાદક પણ છે, એ પણ એમની એક ઓળખ છે. કોરોના કથાઓ લઘુકથા સંગ્રહનું સહસંપાદન કરીને તેમણે સર્જનશીલ સમાજને એક મહત્ત્વનો દસ્તાવેજ આપીને પોતાની સહભાગિતા પણ દર્શાવી છે. વાત કરું, મજા આવશે. ગઝલ, ગીત, સોનેટ, અછાંદસ, નાટક, વાર્તા કે લઘુકથા, દરેક સાહિત્ય પ્રકારમાં તેમનો પ્રવેશ ખૂબ સુંદર છે અને ખૂબ જોરદાર રીતે એમની કલમ એમાં ચાલી રહી છે અને હજી તો બહુ ચાલવાની છે. અને એમની જે આ સફર છે એને શ્રેષ્ઠતા જે છે એ તો સાબિત થઈ જાય આપોઆપ, પણ અનેક પુરસ્કારો એમને મળ્યા છે એને માટેના. એની હું વાત કરીશ, બહુ લાંબી વાત છે પણ થોડું ટૂંકમાં વાત કરીશ. એમની શ્રેષ્ઠતાના સાક્ષી એવા પુરસ્કારો છે. કલા મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. મમતા વાર્તા સ્પર્ધામાં વિજેતા બન્યા છે. સ્ટોરી મિરરમાં પ્રથમ. પાંચજન્ય સાહિત્ય સેતુ રાજકોટની ગીત સ્પર્ધામાં પ્રથમ. અને બહુ જાણવા જેવું, તાજેતરમાં દક્ષિણ ગુજરાત અસ્મિતા સ્પર્ધામાં એમને 11,000 રૂપિયાનું દ્વિતીય પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે. ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય ગણી શકાય એવા અનેક સામયિકો જેવા કે કુમાર, અખંડ આનંદ, ગઝલ વિશ્વ, પદ્ય, કવિલોક, ઉડાન, મમતા, ફિલિંગ્સ એવી પ્રતિષ્ઠિત પત્રિકાઓમાં એમની રચનાઓ સ્થાન પામી રહી છે અને હજી પણ પામશે, એમાં કંઈ નવાઈની વાત નથી. બહુ સુંદર વાત કે છેલ્લા 10 વર્ષથી તેઓ સાહિત્ય સરવાણી જેવી સંસ્થા સાથે સંકળાયેલા છે અને સાહિત્યના વિકાસ, પ્રસાર અને નવી પેઢીના સર્જકોને માર્ગદર્શન આપવાનું પણ કાર્ય કરી રહ્યા છે, જે ખૂબ અગત્યનું છે સાહિત્ય સમાજ માટે.
અનેક રાજ્યકક્ષાની સ્પર્ધામાં તેઓએ નિર્ણાયક તરીકે અને નિષ્ણાત તરીકેની પણ કામગીરી બજાવી છે, જે તેમની નિષ્ઠા અને પ્રતિબદ્ધતાનો એક સુંદર દાખલો છે. તો મિત્રો, આવા એક જોરદાર વક્તા, એક અલગ જ વિષય લઈને કે જે કદાચ આજ સુધી આપણી લાઇબ્રેરીમાં આના ઉપર વાત થઈ નથી, જયપ્રકાશભાઈ આના ઉપર કોઈ વાત નથી થઈ ને, તો આજે આપણે ભાગ્યશાળી છીએ કે એમને સાંભળીશું આ વાત ઉપર. તો તેઓ એક લેખક નહીં, શિક્ષક જ નહીં, પરંતુ એક સર્જક, એક પ્રેરક અને એક પ્રયત્નશીલ પ્રકાશપુંજ છે. અને એમને આપણે આવકારીએ, સૌ તેમની સફરને અભિવંદન કરીએ અને આશા રાખીએ કે આવનારા સમયમાં પણ તેમની કલમ ગુજરાતી સાહિત્યને ખૂબ ઊંચાઈએ લઈ જશે. એમની સાથે વાત કર્યું, શિક્ષક છે તો એટલી સહજતાથી, એટલી સુંદર બધી એમણે વાતો કરી થોડી વારની અંદર કે એમને સાંભળવાની તો બહુ જ મજા આવવાની છે, મને ખાતરી છે. તો આપણી લાઇબ્રેરી, આપણું પુસ્તકાલય એમનું સ્વાગત કરે છે અને આપણી પરંપરા મુજબ આપણી પુસ્તકાલયના પ્રાણ એવા જયપ્રકાશભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત પુસ્તકથી કરે. જયપ્રકાશભાઈ, આવો. તો હવે વધારે સમય ન લેતા હું સપનભાઈને કહીશ કે એમનું પુસ્તક લઈને આપણી વચ્ચે હાજર થાય અને આપણને એ વિચારોમાં એમનું પુસ્તક જે છે બહુ સુંદર છે, સોનેટ કાવ્ય સંગ્રહ છે, તો એના વિશે આપણને વાત કરે. આવો સપનભાઈ. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામના પાવન મંચને વંદન. આપ સૌ સુજ્ઞ શ્રોતાજનો, ઘણા વિદ્વાનો મારી સામે બેઠા છે એટલે જરાક બોલવામાં થોડી સંકોચ થાય છે. આપ સૌને વંદન કરું છું. વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મિત્રોનું પણ અભિવાદન છે. જ્યોતિ મેડમે ઘણી બધી વાત કરી પરિચયમાં, પણ એક પરિચય હું ઉમેરું તો આ બધું તો ઠીક, પણ મને આ લખતો કરનાર, અહીં સુધી આવવા માટે કાબેલ બનાવનાર મારા બે ગુરુજનોને હું યાદ કરીશ. હું ડૉક્ટર સ્વાતિબેન નાયક અને ડૉક્ટર કીર્તિદાબેન વૈદ્યનો વિદ્યાર્થી, અને સાહિત્યનો રસ્તો એમણે મને ચીંધેલો, એટલે બંને ગુરુજનોને હું વંદન કરીશ અને આજનો આ વાર્તાલાપ શરૂ કરીશ. સાથે સાથે આ પુસ્તકાલય અને આ પ્રકલ્પ સાથે જોડાયેલા તમામનો આ તબક્કે હું આભાર માનું છું. આમ તો જ્યારે વાર્તાલાપ માટે વિચાર્યું ત્યારે ઘણા પુસ્તકો નજર સામે હતા. પછી કીર્તિદાબેન સાથે થોડી વાત થઈ. અગાઉના જે વાર્તાલાપો હતા એ પુસ્તકોની યાદી જોઈ તો એમ થયું કે કાવ્ય સંગ્રહો પર ઓછી ચર્ચા થઈ છે, અને એમાંય સોનેટ સંગ્રહ તો નથી ચર્ચાયું. તો આજે એક સાહસ કર્યું છે, કારણ કે સોનેટ એ આમ તો વાંચવાનો વિષય છે, પણ આજે એક સાહસ કરું છું. સોનેટનું સરસ મજાનું પુસ્તક, સરસ મજાનું તો ખરું, પણ વિશેષતા એવી કે એના જે કવિ છે આદરણીય શ્રી જસવંત લ દેસાઈ, 98 વર્ષે પણ આજની તારીખ પણ સોનેટ સર્જન ક્ષેત્રે સક્રિય છે. અને કવિ આપણા અહીંથી 50 કિલોમીટર દૂર મોગરાવાડી ગામના મૂળ વતની. તો આવા ખૂબ ઉમદા વ્યક્તિ અને એથી ઉમદા કવિ એવા કવિ જસવંત લ દેસાઈના સોનેટ સંગ્રહ સસા વિશે આજે આપ સમક્ષ વાત કરીશ. અને બીજી આનંદની વાત એ કે આ વાર્તાલાપ બાબતે ગયા શનિવારે કવિ સાથે ફોન પર વાત થયેલી, અને કવિએ ખૂબ રાજીપો દર્શાવ્યો છે અને શુભેચ્છાઓ પાઠવી છે. અને એમનું પુસ્તક સુરતથી કુરિયર મને કર્યું છે કે આ પુસ્તકાલયમાં આપ પહોંચાડશો. તો હું વિનંતી કરીશ કે આ પુસ્તક કવિ વતી આપ સ્વીકારશો.
સોનેટો હાલ તો ખૂબ ઓછા લખાય છે, એનાથી ઓછા વંચાય છે ને એનાથી એ ઓછા સમજાય છે. એટલે થોડો વિચાર એ રીતનો હતો કે સીધું પુસ્તક પર આવું એ પહેલાં સોનેટ વિશે થોડી વાત કરું, જો આપ સૌની અનુમતિ હોય તો. એની ઉત્પત્તિ, એના સ્વરૂપ વિશે થોડી વાત કરીને પછી આ પુસ્તક વિશે હું વાર્તાલાપ કરીશ. તો સોનેટ મૂળ આપણો કાવ્ય પ્રકાર નથી, એ વિદેશથી આવેલો કાવ્ય પ્રકાર છે. 1850ની આસપાસ જ્યારે અંગ્રેજી શાસન ભારતમાં આવ્યું તો અંગ્રેજો એમની સાથે સાથે ત્યાંની સંસ્કૃતિ અને ત્યાંનું સાહિત્ય પણ આપણે ત્યાં લઈને આવ્યા, અને ત્યાંનો આ સાહિત્ય પ્રકાર એક સોનેટ. મૂળ તો સોનેટ ઇંગ્લેન્ડનો પણ પ્રકાર નથી. સોનેટનો ઉદ્ભવ ઇટાલીમાં થયો, પણ ઇટાલીથી સીધું ભારતમાં નથી આવતું, એ ઇટાલીથી વાયા ઇંગ્લેન્ડ થઈને આપણી ભૂમિમાં પ્રવેશે છે. અને એવું કહેવાય છે કે ભારતીય ભાષાઓમાં પણ સૌથી પહેલું સોનેટ તો ગુજરાતીમાં જ લખાયું છે. એટલે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. અને આ ગુજરાતની જે કાવ્ય ભોંય છે એ સોનેટ માટે ખૂબ ફળદ્રુપ સાબિત થઈ છે. અને અહીં સોનેટ ખૂબ ગાંધીયુગ, અનુગાંધીયુગમાં તો ખૂબ સારા પ્રમાણમાં ખેડાયું છે. તો આવા સોનેટ વિશે આપણે વાત કરીએ. સોનેટ ભારતીય ભાષાઓમાં ગુજરાતી ઉપરાંત બંગાળી, મરાઠી, હિન્દી, કન્નડ, મલયાલમ, ઉડિયા, સિંધી એવી ઘણી બધી ભાષાઓમાં રચાયું. બંગાળીમાં એ ચતુર્દશ કવિતા તરીકે ઓળખાયું, તો મરાઠીમાં ચતુર્દશક, ગુજરાતીમાં પણ ક્યાંક ધ્વનિત, ક્યાંક સ્વનિત એવા નામો પણ જોવા મળે. પણ હવે સોનેટ નામ જ આપણે સ્વીકાર્યું છે અને સોનેટ તરીકે જે પ્રસિદ્ધિ પામ્યું છે. આ સોનેટ શબ્દની ઉત્પત્તિ પણ જાણવા જેવી છે. એની પાછળ 3-4 માન્યતાઓ છે. આમ તો એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા પ્રમાણે સોનો શબ્દનો અર્થ થાય અવાજ, અને સોનેટોનો અર્થ થાય ધીમો અવાજ અથવા તો ધીમું સંગીત. તો આ 2 શબ્દ પરથી સોનેટ શબ્દ આવ્યો હોવાનું મનાય છે. એક બીજી માન્યતા ખૂબ રસપ્રદ છે. સાઉધર્ન ઇટાલીના સિસિલી આઇલેન્ડમાં દ્રાક્ષની ખેતી થાય, અને ત્યાંના મજૂરો આ દ્રાક્ષના વેલાની માવજત કરે તો ત્યાંના સ્થાનિક લોકગીતો ગાતા જાય, અને એ લોકગીતો સ્ટોર્નેલી તરીકે ઓળખાય. તો એ સ્ટોર્નેલી શબ્દ પરથી પણ સોનેટ ઉદ્ભવ્યો હોવાનું મનાય છે. આવી જ બીજી એક રોચક માન્યતા એવી છે કે ફ્રાન્સના પ્રોવિન્સ પ્રાંતમાં આપણે ત્યાં કેવું બળદના ગળામાં ઘૂઘરા બાંધીએ, તો ત્યાં ઘેટાના ગળામાં નાની નાની ઘૂઘરીઓ બાંધવામાં આવે, અને ઘૂઘરીઓને કહેવાય સોનેટે. તો એ ઘૂઘરીઓનો ઝીણો ઝીણો જેવો રણકાર છે એવું આ સોનેટ છે. તો આવા રોચક ઉત્પત્તિનો એ ઇતિહાસ ધરાવે છે. સૌથી પહેલું સોનેટ લગભગ 750 વર્ષ પહેલાં ઇટાલીના કવિ ગ્વિતોની દ એરિઝોએ લખ્યું હોવાનું મનાય છે, આજથી 750 વર્ષ પહેલાં. ત્યાર પછી તો મહાકવિ દાંતે હોય, પેટ્રાર્ક હોય, સર ટોમસ વ્હાઇટ હોય કે શેક્સપિયર હોય, મિલ્ટન હોય વગેરે ઘણા કવિઓએ સોનેટ પર ઘણું સારું કામ કર્યું. હવે વાત કરીએ ગુજરાતી ભાષાની. તો ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ કવિ બળવંતરાય ઠાકોરે 1888માં ભણકારા નામથી આપ્યું. એટલે ભણકારા એ ગુજરાતી ભાષાનું, અને હું એમ કહું કે ભારતીય ભાષાનું પ્રથમ સોનેટ આપણે કહી શકીએ. ને ભણકારાની રચના થઈ પછી બક ઠાકોરે ઘણા સોનેટો લખ્યા, અને એમનાથી પ્રેરાઈને કાં તો આ સ્વરૂપથી આકર્ષાઈને આપણા ઘણા બધા કવિઓએ, એવું કહેવાય કે ગાંધીયુગ અને અનુગાંધીયુગમાં તો તમારે જો કવિ તરીકે સ્થાપિત થવું હોય તો તમારે સોનેટ લખવા જ પડે. તો એ રીતે ઘણા બધા કવિઓ છે. ઉમાશંકર જોશી હોય, સુંદરમ હોય, નિરંજન ભગત હોય, રાજેન્દ્ર શાહ હોય, ઉસનસ હોય, જયંત પાઠક હોય, વિનોદ જોશી, હરિકૃષ્ણ પાઠક કે ભગવતી કુમાર શર્મા, એવા ઘણા બધા કવિઓએ સોનેટનું ખૂબ સારું ખેડાણ કર્યું. હાલના કવિઓની વાત કરું તો આપણે જે કવિના પુસ્તકની વાત કરીએ છીએ, જસવંત લ દેસાઈ, લગભગ જીવનના 7 દાયકાથી સોનેટ સર્જન કરે છે. આ ઉપરાંત બારડોલીના જ અમારા કવિયત્રી સંધ્યાબેન ભટ્ટ, એમના સોનેટ સંગ્રહ થયો. પારુલ બારોટના સોનેટ સંગ્રહ પ્રકાશિત થયા છે. જાગ્રત વ્યાસ, હસમુખ અબોટી જેવા હાલના કવિઓ સોનેટ ક્ષેત્રે કામ કરી રહ્યા છે, અને મારા જેવા નવશીખ્યાઓ પણ આ સ્વરૂપથી થોડા આકર્ષાયા છે. તો આવું સરસ મજાનું સોનેટ
જેને કાવ્ય ભોંય આપણી ગુજરાતની વધુ માફક આવી. તો આ કંઈક એની ઉત્પત્તિની વાત થઈ. હવે સોનેટ શું છે, અન્ય કવિતાઓ કે અન્ય કાવ્ય સ્વરૂપ કરતાં કઈ રીતે અલગ પડે, એના સ્વરૂપની થોડી વાત કરીએ. તો સોનેટનું બાહ્ય સ્વરૂપ જોઈએ તો સૌ પ્રથમ 14 પંક્તિઓ એનું બાહ્ય સ્વરૂપ છે. સોનેટમાં 14 પંક્તિ જ હોય, 13 પંક્તિ પણ નહીં કે 15 પંક્તિ પણ નહીં. એટલે 14 પંક્તિ હોવી એ સોનેટની પ્રથમ અને આવશ્યક શરત છે. અને આ 14 પંક્તિઓને કવિએ કઈ રીતે વિભાજિત કરી છે એને આધારે સોનેટના આમ તો મુખ્ય 3 પ્રકાર પડે. કવિ પેટ્રાર્કે જે સોનેટ લખ્યા છે એમાં એમણે 8+6 એ રીતે 14 પંક્તિને વિભાજિત કરી કે પ્રથમ અષ્ટક અને પછી ષટક. પ્રથમ અષ્ટકમાં મુખ્ય વિષયની પશ્ચાત ભૂ હોય, ભરતી કહેવાય, અને ત્યાર પછીનું જે ષટક છે 6 પંક્તિઓ એમાં પ્રધાન વસ્તુ હોય. તો આ પ્રકારના 8+6 પંક્તિ વિભાજનવાળા સોનેટો પેટ્રાર્ક શાહી સોનેટ કહેવાય. શેક્સપિયરની વાત કરીએ તો એમણે આ 14 પંક્તિઓને 4, 4, 4 અને અંતે યુગ્મક 2 પંક્તિ આ રીતે વિભાજિત કર્યું. અને આ પ્રકારે જે સોનેટો લખાયા છે એને શેક્સપિયર શાહી સોનેટ કહેવાય. તો મિલ્ટને પંક્તિનું વિભાજન સ્વીકાર્યું નથી, એ સળંગ 14 પંક્તિઓ લખે છે. તો આવા સોનેટો મિલ્ટન શાહી સોનેટ કહેવાયા. અને ક્યાંક કવિઓએ પંક્તિ વિભાજનમાં પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કર્યો છે, પોતાની અનુકૂળતા મુજબ પંક્તિઓનું વિભાજન કર્યું છે. તો એવા સોનેટોને આપણે સ્વતંત્ર રીતિ અથવા અનિયમિત પંક્તિ વિભાજનવાળા સોનેટ કહી શકીએ. એટલે 14 પંક્તિ એ સોનેટની પ્રથમ શરત છે. સાથે સાથે પશ્ચિમી કવિઓએ સોનેટમાં પ્રાસનું ખૂબ મહત્ત્વ દર્શાવ્યું છે. એમ પણ કોઈ પણ કાવ્યમાં જો પ્રાસ હોય ને તો એની સુંદરતા વધી જાય. આપણે તો હાલરડું કે બાળ કાવ્ય પણ એક બિલાડી જાડી તેણે પહેરી સાડી, પ્રાસ વગરના કાવ્યની આપણે કલ્પના નથી કરતા. પણ આપણા કવિઓએ સોનેટમાં પ્રાસને અનિવાર્ય નથી ગણ્યા. પશ્ચિમમાં ભલે એ લોકો અનિવાર્ય ગણે છે, આપણા કવિઓ એને અનિવાર્ય નથી ગણતા. હા, અંતિમની 2 પંક્તિઓમાં પ્રાસ મોટે ભાગે કવિઓ જાળવે છે. એટલે 14 પંક્તિની સાથે સાથે પ્રાસ પણ મહત્ત્વનું છે. હવે મૂળભૂત સોનેટ એ ઉર્મિમૂલક કાવ્ય છે. એમાં ઉર્મિનું પ્રાધાન્ય હોય અને ઉર્મિને લય સાથે નજીકનો સંબંધ. અને જ્યારે આ લય રૂઢ બને ત્યારે છંદ કહેવાય. એટલે સોનેટ છંદમાં જ લખાય. અને સોનેટ માટે આપણા કવિઓએ અલ્પગેય કહી શકાય એ પ્રકારના અક્ષરમેળ છંદોને વધુ યોગ્ય ગણ્યા છે. એટલે 14 પંક્તિ અને છંદોબદ્ધ રચના આ 2 સોનેટના બાહ્ય લક્ષણ કહી શકાય. પણ ફક્ત છંદમાં લખેલી 14 પંક્તિ સોનેટ બનતું નથી. તો એના આંતરિક સ્વરૂપની જો વાત કરીએ તો સોનેટ ઉર્મિ પ્રધાન કાવ્ય સ્વરૂપ છે. એટલે ઉર્મિ અને ચિંતન એ 2નો સમન્વય થાય ત્યારે એક સોનેટ નીપજે. એટલે હૃદય અને ચિત્તની ઉભય પ્રવૃત્તિનું ફળ એટલે સોનેટ એમ કહી શકાય. વિચાર પ્રધાન કાવ્ય સ્વરૂપ છે. બીજું, સોનેટમાં અંતે ભાવ પલટો હોય, ચોટ હોય, ચમત્કૃતિ હોય. એટલે ચોટ, ભાવ પલટો એ સોનેટની આવશ્યક શરત આપણે કહી શકીએ. તો આ પ્રકારે કંઈક સોનેટનું સ્વરૂપ કહી શકાય. બાહ્ય સ્વરૂપમાં એના 14 પંક્તિઓ હોય અને છંદોબદ્ધ રચના છે. આંતરિક સ્વરૂપમાં વાત કરીએ તો એમાં ઉર્મિ અને ચિંતનને પ્રાધાન્ય છે અને ભાવ પલટો એમાં હોવો જોઈએ. હવે આ પુસ્તક અને એના કવિ પર આવું. કવિ શ્રી જસવંત દેસાઈ. તમે પુસ્તકનું નામ તમે વાંચ્યું હશે, સહસા. સહસાનો અર્થ થાય અચાનક. પણ આ પુસ્તક કંઈ અચાનક કે 1-2 વર્ષનું ફળશ્રુતિ નથી. 70 વર્ષ ઉપરથી કવિ સોનેટની સાધના કરી રહ્યા છે અને એ સાધનાનું ફળ આ સોનેટ સંગ્રહ છે. કવિનો જન્મ 25 સપ્ટેમ્બર 1928ના રોજ દાહોદ ખાતે થયો છે. અને મેં વાત કરી તેમ એમનું વતન વલસાડ જિલ્લાનું મોગરાવાડી. અભ્યાસ M.Com LLB અને નવયુગ કોમર્સ કોલેજમાં આચાર્ય તરીકે સેવા કરીને નિવૃત્ત થયા છે. એમના 3
કાવ્ય સંગ્રહો આપણને મળે છે. 1967માં આરઝુ, 1992માં અંતરતમ અને 2015માં સહસાની પ્રથમ આવૃત્તિ. આ સહસાની ત્રીજી આવૃત્તિ છે. બીજી આવૃત્તિ 2019માં અને ત્રીજી આવૃત્તિ 2023માં. અને હું ભાગ્યશાળી છું કે મને બીજી અને ત્રીજી આવૃત્તિ કવિના હસ્તે મળી છે. આ તો વાત એટલે ખૂબ ઉમદા વ્યક્તિ. દેવેન્દ્ર દવેએ જસવંત દેસાઈ અને હેમંત દેસાઈના પ્રતિનિધિ સોનેટોનું સંપાદન પણ કર્યું છે કવિદ્વય નામથી. અને દેવેન્દ્ર દવે કવિ વિશે જે વાત કરે છે કે કવિ જસવંત દેસાઈની કવિતામાં સ્વસ્થ સંવેદન અને પ્રશિષ્ટ રચના રીતિનું મહત્ત્વનું પ્રદાન છે. સોનેટ એમનો પ્રિય કાવ્ય પ્રકાર છે. તેમના સોનેટમાં સંવેદન ઘૂંટાઈને આવે છે અને અંતની ચોટ સફળતાપૂર્વક અને સહજ સિદ્ધ થાય છે. આપણે સોનેટો જોઈશું ત્યારે આપણે વધારે એમાં સ્પષ્ટ થઈશું. રઘુવીર ચૌધરી, આપણા મૂર્ધન્ય સાહિત્યકાર, એમણે સોનેટ સહસાની પ્રથમ આવૃત્તિ વાંચ્યા પછી જે પ્રતિભાવો આપ્યા છે એ આ ત્રીજી આવૃત્તિમાં ચોથા કવર પર લીધા છે. એમાંથી એક અંશ વાંચું તો કે આચાર્ય જસવંત દેસાઈ અમદાવાદ હતા ત્યારે કુમારની બુદ્ધ સભા સાથે સંકળાયેલા રહ્યા. બચુભાઈ રાવત, ફાધર વાલેસ અને રવિશંકર મહારાજની જીવન દ્રષ્ટિ વ્યક્ત કરતા રહ્યા. સુરત વસવાટ છતાં ચટાકેદાર રચના ભણી વળ્યા નહીં. જે શુભ છે એ કેવી રીતે સચવાય એની સતત ચિંતા કરતા રહ્યા. અને ખૂબ તમે કવિને રૂબરૂ મળો કે કવિને સાથે તમે થોડી પણ વાત કરો તો આ બધી જ વાતો તમને સત્ય લાગે. એટલે ખૂબ ઉમદા વ્યક્તિ. હજુ પણ ફોન આવે એમને લગભગ જાણીતા બધા સોનેટો કંઠસ્થ. એટલે એમને ઈચ્છા થાય ત્યારે ફોન કરે, સોનેટ સંભળાવે, એનું આસ્વાદન કરે, ચાલ દીકરા મૂકું એમ કરીને ફોન મૂકી દે. ક્યારેક એવું થાય કે કંઈક સોનેટ ઉંમરના હિસાબે કંઈક કડી ભૂલી ગયા હોય તો ફોન કરે, બેટા જરાક આ જોઈને કે નહીં આના પછી શું આવે છે. એટલે મારે ગૂગલ કરીને એમને કહેવાનું અને વાત ચાલ દીકરા મૂકું. તો આ 98 વર્ષે પણ આટલી સ્વસ્થતા કવિ ધરાવે છે. હવે પુસ્તક તરફ આવું. સહસા કવિનો સોનેટ સંગ્રહ છે. કવિ જસવંત દેસાઈ, ન્યૂ પોપ્યુલર પ્રકાશન છે સુરતનું. મેં વાત કરી એમ 2015માં પ્રથમ આવૃત્તિ, 2019માં બીજી આવૃત્તિ અને આ ત્રીજી આવૃત્તિ છે. કિંમત માત્ર 80 રૂપિયા છે. આ પુસ્તકમાં કવિના 82 સોનેટો છે અને 82 + 5 એમ કુલ 87 પૃષ્ઠો છે. કવિએ જીવનભર સોનેટ સ્વરૂપની જ સાધના કરી છે અને એ જ રીતે જેવી રીતે એક કાવ્ય સ્વરૂપ પકડ્યું એ રીતે પ્રકાશન બાબતે પણ કુમાર માટે એમને ખૂબ માન કે સોનેટ તો કુમારમાં જ છપાવવા જોઈએ. એટલે એમણે એમના મોટે ભાગના સોનેટો આ સંગ્રહના પણ કુમારમાં પ્રકાશિત થયા છે. એમણે આ સંગ્રહ કવિવર રાજેન્દ્ર શાહને અર્પણ કર્યો છે અને લખે છે કે જેમની કવિતાએ મને ઘેલો કર્યો. ખરેખર રાજેન્દ્ર શાહની મોટે ભાગની કવિતાઓ એમને કંઠસ્થ છે. અને એક નોંધનીય બાબત એ કે કવિએ આ સંગ્રહ માટે અન્ય કોઈ કવિની પ્રસ્તાવના લીધી નથી અને પોતાની જે નોંધ જે છે આત્મનિવેદન પણ ફક્ત એક પાનું એટલું જ. એટલે એમ સ્પષ્ટ કહી શકીએ કે આ સંપૂર્ણ સોનેટનો જ સંગ્રહ છે. આમાં બીજી કોઈ જ વધારાની વાત નથી. કવર પેજ પણ તમે જોઈ શકો, નિરભ્ર આકાશ જેવું એકદમ શુદ્ધ સાદગીનું પ્રતીક. એ સિવાય કોઈ વધારાનું આમાં લીપાપોતી કે કશું જ નથી. એટલે એકદમ સાત્વિક સંગ્રહ છે એમ કહું તો ખોટું નથી. હવે પુસ્તકને અંદર થોડું ડોક્યુ કરીએ. કવિને છંદો હસ્તગત છે. આપણે વાત કરી કે સોનેટ છંદમાં જ હોય અને અક્ષરમેળ છંદમાં હોય. આ સંગ્રહના 82 સોનેટો લગભગ 12 જેટલા છંદોમાં આપણને જોવા મળે. છંદની શુદ્ધતા કવિને હસ્તગત છે. ક્યાંક કાવ્યની જરૂરિયાત મુજબ છંદમાં કાં તો યતિમાં ક્યાંક છૂટ લીધી છે, પણ એ કાવ્યની આવશ્યકતા અનુસાર. છંદની વાત કરીએ તો કવિનો પ્રિય છંદ શિખરીણી છે. લગભગ 30 જેટલા સોનેટ એમણે શિખરીણીમાં લખ્યા છે. આ ઉપરાંત મંદાક્રાંતા હોય, વસંતિલકા, મૃદંગ, હરિણી, ઉપજાતિ, શાલિની,
મિશ્રોપજાતિ કે ગઝલલક્ષી પ્રયોગાત્મક સોનેટ પણ આમાં છે. બીજી એક વાત એ કે મોટે ભાગે કવિઓ કોઈ એક જ છંદ પકડીને એમાં સોનેટની 14 પંક્તિ લખતા હોય, પણ અહીંયા કવિએ ક્યાંક 2 જેટલા છંદોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને સોનેટ લખ્યા છે. દાખલા તરીકે વસંત મૃદંગ, તેમાં 14માંથી લગભગ 12 પંક્તિઓ વસંત તિલકા છંદમાં હોય, તો ક્યાંક ચોટની 2 પંક્તિઓ મૃદંગ છંદમાં હોય. એ જ રીતે શિખરીણી હરિણી, ક્યાંક શિખરીણીમાં પંક્તિઓ હોય તો ક્યાંક હરિણીમાં. તો એક અલગ લક્ષણ આ સોનેટ સંગ્રહનું છે. આ સોનેટ સંગ્રહનું સૌથી સબળ પાસું જો હોય તો આ 82 સોનેટોમાં રજૂ થયેલ વિષય વસ્તુ. કેટલાક ઉદાહરણ આપીશ એટલે ખ્યાલ આવશે કે આ 82 સોનેટોમાં કયા કયા વિષયોને કવિએ આવરી લીધા છે. કવિ પોતે ખૂબ પરગજુ સ્વભાવના છે. એમને કદાચ નહીં ગમે હું વાત કરું તો, પણ એમના થકી કેટલીય સંસ્થાઓને લાખો રૂપિયાનું દાન મળ્યું છે. કોરોનામાં એમણે ઘણા ગરીબ પરિવારોને બેઠા કર્યા છે. અને આપણે એવું કહીએ ને કે પારસમણ યોર સંત મેં બળો આતરો જાન વો લોહા કંચન કરે કરે આપ સમાન. કવિ પોતે તો દાન કરે, પણ એમના મિત્ર વર્તુળમાં પણ એમને લાગે કે આ વ્યક્તિ કેપેબલ છે તો એને પણ દાન કરવા માટે પ્રેરિત કરે છે. તો એમનો જે આ સ્વભાવ છે એ પણ આ ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિગોચર થાય. આમ જો તમે જુઓ ને, કોઈ પણ કવિ કે લેખક હોય તો એની રચનાઓમાં ક્યાંક એનું અંતર્મન પડઘાય જ, એનો મૂળ સ્વભાવ હોય એ ક્યાંક ને ક્યાંક તો અંદર દેખાય. તો આ કવિ પણ પોતે સાદગીમાં માનનારા અને ખૂબ સેવાભાવી છે. તો એમના સોનેટોમાં એવું જરૂરિયાતોને મદદ કરવાની ભાવનાના સોનેટો છે, માતૃ સંવેદના છે, ગીતાસાર, એવી ગહન બાબતો પણ અહીં ખૂબ સરળ અને સહજ બાનીમાં સોનેટ સ્વરૂપમાં કવિએ આપી છે. મનની ચંચળતાની વાત છે, ક્યાંક મજૂર બાળની વેદના છે કે મજૂરનું બાળક ઝૂંપડીમાં એકલું છે, એના માતા પિતા બાજુમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે અને બાળક જે રડે છે, ભૂખ્યું થાય છે. તો એવા હૃદયસ્પર્શી ઘટનાને પણ કવિએ સોનેટના માધ્યમથી ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. સિકંદરની લાલસા પણ છે. કવિને પર્વત પ્રત્યે ગજબ આકર્ષણ છે, પહાડોનું. તો એ પહાડોની સૌંદર્યતા, એના પર સૌંદર્ય ઉપર છે સોનેટ. એક અલગ પ્રકારનો વિષય, પૃથ્વી તરફ ઉલ્કાપિંડ ધસી આવતો હોય એવા સમાચાર મળે અને ત્યાર પછી જનમાનસ પર એની શું અસર થાય, તો એવો એક સાવ અલગ વિષય અહીં સોનેટમાં જોવા મળે. તો એવો જ એક બીજો વિષય અવકાશ વૈજ્ઞાનિકો પર છે કે તમે અહીં બેઠા બેઠા અવકાશમાં સંશોધન કરો છો, પણ તમને ભારતની, આપણા સ્થળની સ્થિતિ વિશે ખ્યાલ છે? તો કંઈક એ રીતના ભાવ સાથેનું સુંદર મજાનું સોનેટ છે. કવિને વતન વિરહ છે, આ ખૂબ મજાનું સોનેટ છે કે કવિને વતન વિરહ છે, વતનની મુલાકાત લેવાનું મન થાય, કવિ વતનમાં જાય પણ છે, પણ ત્યાં પરિસ્થિતિ હવે પહેલાં જેવી નથી. અને એ જે એમને જે ભાવ ઉદ્ભવે છે અહીં સોનેટના માધ્યમમાં મૂક્યા છે. બીજું એક વિશિષ્ટ સ્વરૂપ અથવા તો એક પ્રકારની વાત કરું તો અહીં વ્યક્તિ વિશેષ પર રચાયેલા સોનેટો પણ જોવા મળે. આદરણીય ધીરુભાઈ પરીખ હોય કે સંત કબીર હોય, એમ વ્યક્તિ પર રચાયેલા સોનેટ બહુ ઓછા જોવા મળે. કવિએ એની પણ અહીં સોનેટ આપ્યું છે. બાળહટ હોય, ગારુડી હોય, પોતાના ગુરુના જીવનની અંતિમ ક્ષણ હોય, એ વિષય પણ અહીં સોનેટમાં જોવા મળે. ક્યાંક અનાથ બાળકની વેદના છે, તો કવિને પત્ની વિયોગ પણ, એ વેદના પણ સહન કરવી પડી છે. પણ તમે જો ઘણીવાર આપણે જોઈએ કે આવો કોઈક ઊંડો આઘાત હોય ને, તો ત્યાર પછી એ કવિ કે લેખકની કલમમાં ક્યાંક ને ક્યાંક આ વિષાદ પડઘાયા કરે. પણ એ ખૂબ સંતુલિત રીતે આ પત્ની વિયોગને પણ હકારાત્મક અંત સાથે કવિએ ખૂબ સરસ સોનેટ અહીં આપ્યું છે. અશોકના હૃદય પરિવર્તનની વાત છે, તો ક્યાંક દેશ સેવા કે સમાજ સેવાની પણ વાત છે. મૃત્યુ વિશેની ગહન વાત પણ કવિએ ખૂબ સરળ અને સહજ બાનીમાં કરી છે. હવે થોડાક સોનેટોનું પઠન કરીશ અને વિદ્યાર્થી ભાવે હું જે સમજ્યો છું એ આપની સમક્ષે મૂકીશ. સંગ્રહનું પહેલું જ સોનેટ છે, શીર્ષક છે હવે, અને કવિના પ્રિય છંદ શિખરીણીમાં લખાયું છે.
પંક્તિ વિભાજન 4, 4, 4 અને 2 એટલે શેક્સપિયર શાહી સોનેટ છે. સોનેટ કંઈક આ રીતે છે. પ્રથમ ચતુષ્ક જે છે કે હવે તો લંબાવું કર પથ મળે જેહ મુજને, હુંફાળા હૈયાનું અમી ઉલટથી અર્પું સહુને, મિલાવીને સ્નેહે છલકત દ્રગો ચાહું સહુને, વળી પાછું સૌને નિરખી રહું પ્રેમાર્દ નયને. આ ચતુષ્ક જ કવિનું આખું જીવન દર્શાવે છે કે હવે તો લંબાવું કર પથ મળે જે મુજને, મને રસ્તામાં જે કોઈ પણ મળે એને મદદ માટે હું હાથ લંબાવું ને મારા હૈયાનું અમી એને હું અર્પું. ત્યાર પછીનું ચતુષ્ક જુઓ. આમાં માનવ જીવનની હકારાત્મકતા બતાવી છે કે અરે આ તે કેવી તક મળી મને પૃથ્વી પટપે, મળ્યો મેળો મોંઘા મનુજ ઉરકેરો મબલખ, નહીં પામે એવો સુરગણ કદી સ્વપ્ન મહીએ, જહીં છોડે છોડે છલકત હિયા પ્રેમ સબર. કે માનવ જીવન જે છે મહામૂલું છે. સુરગણ દેવતાઓને પણ આ માનવ જીવન પ્રાપ્ય નથી. તો આવું મોંઘેરું જીવન મને મળ્યું છે તો હું એનો ઉપયોગ સદુપયોગ કેમ ન કરું. પછીનું ચતુષ્ક જુઓ કે અરે હોતે આવી સમજ જરીએ શાણ પણ કઈ, પહેલેથી મોર્યું જીવન મુજકો પુષ્પ કળીશું, કટુ હુંસા તુસી મહી મુજ અને કંઈ અવરનું, ન તે શોષ્યું લોહી નવ ઉજળ્યું હોતે જીવન આ. કે જે માનવ જન્મ છે મહામૂલો છે, જો એ સમજ મને પહેલેથી આવી હતે તો કવિની નિખાલસતા જુઓ કે હુંસા તુસી કરી નહોતે કે કોઈને નતું શોષ્યું લોહી નવ ઉજળ્યું હોતે જીવન આ. અને છેલ્લી 2 પંક્તિમાં ચોટ જુઓ કે હશે એનો હાવા વ્યરત કરવો શોક, ક્ષીર જે ગયું ઢોળાઈ તે પર રુદનથી તે કંઈ વળે. દૂધ ઢોળાઈ જાય પછી રડવાથી કોઈ ફાયદો નથી. એટલે જાગ્યા ત્યાંથી સવાર, ભલે મેં અગાઉ મારું જીવન સેવા કાર્યમાં નથી ઉપયોગ કર્યો પણ હવે તો મને ભાન થયું છે અને એટલે કવિ કહે છે કે હવે તો લંબાવું કર પથ મળે જે મુજને. તો આવું સુંદર સોનેટ છે. બીજા એક સોનેટની વાત કરું. આમાં પંક્તિ વિભાજન 5, 6, 1 અને 2 એટલે પેલા જે 3 સ્વરૂપ છે એમાં આ નથી બેસતું. એટલે આ સ્વતંત્ર રીતિનું સોનેટ આપણે કહી શકીએ. શીર્ષક છે શાશ્વત અને વસંત મૃદંગ છંદ છે. એટલે આમાં 12 પંક્તિઓ વસંત તિલકા છંદમાં છે અને છેલ્લી 2 ચોટની પંક્તિઓ છે મૃદંગ છંદમાં છે. વાત કંઈક એવી છે, આપણે બધા પરિચિત છીએ કે વનમાં સીતાજી, રામાયણનો અહીં સંદર્ભ છે કે સુવર્ણ હરણને જુએ છે અને એને મેળવવા માટે જીદ કરે છે અને રામ એને હરણનો શિકાર કરવા હરણને લેવા માટે જાય અને પાછળ જે ઘટના થાય છે આપણને ખબર છે સીતા હરણ જે થાય છે. તો એનો સંદર્ભ અહીંયા કઈ રીતે કવિએ લીધો છે જોજો. પહેલાં જે 5 પંક્તિઓ છે કે આનંદથી નિવસતા વન રામ સીતા, છાયા સમા અનુજ લક્ષ્મણ નોય સાથ, ત્યાં એક વેળ મૃગ સોનલ જોઈ સીતા, જીદે ચડ્યા બસ દિયો મૃગ લાવી રામ, સોંપી સુરક્ષણ લીધા કર શસ્ત્ર રામે. અહીંયા એક બંધ પૂરો થાય કે સીતાજી જે મારીચ રાક્ષસ મૃગનું સ્વરૂપ લઈને આવેલો એને જુએ છે અને એને પકડવા માટે રામને કહે છે અને રામ સીતાજીના રક્ષણની જવાબદારી લક્ષ્મણને સોંપીને મૃગને પકડવા જાય છે. પછી કંઈક વાત આવી છે કે વીતી ઘડી ચીસ સહાય તણી સુણીને, સીતા તણું ઉર થયું ભયભીત ક્ષુબ્ધ, આ ચીસ રામ તણી જાઓ સહાય કાજ, માન્યા ન લક્ષ્મણ નહીં નહીં હોય રામની આ ચીસ, કિંતુ પછીથી શિરધારી આજ્ઞા, ભારે હિયે લીધ મનુષ્ય સુતીક્ષ્ણ બાણ. આપણે આ પ્રસંગથી પરિચિત છીએ
સીતાજી કહે છે કે આ ચીજ સંભળાય રામની છે, તો લક્ષ્મણ તમે ભાઈની મદદ માટે જાઓ. લક્ષ્મણને ખબર છે કે ભાઈને કોઈની મદદની જરૂર નથી, છતાં સીતાજી માનતા નથી, અને આપણે જાણીએ છીએ તેમ લક્ષ્મણ રેખા ખેંચીને એ રામને શોધવા જાય છે. આમાં નવું કશું નથી, આ બંને બનમાં રામાયણની વાત છે, પ્રસંગ બધાથી જ પરિચિત છે, અને કવિને પણ ખબર છે. એટલે કવિ એક સ્વતંત્ર કડી નીચે મૂકે છે કે ના એ પછીની ઘટના જગથી અજાણ, આમાંથી અજાણ કશું નથી. પણ સોનેટ ક્યારે રચાય, ચમત્કૃતિ ક્યારે આવે, એ ભાવ પલટો ક્યારે, ચોટ ક્યારે આવે, છેલ્લી બે કડી જોજો કે આવે યુગોથી વહતી કથની ન આ નવી, આમાં કશું નવું નથી. એકાદ કિંતુ ક્ષણ માનવ જાય એ ભૂલી. સીતાજી જે મોહ પામેલા સોનલ હરણથી, અને એની પાછળ આખી ઘટના થઈ, આખું રામાયણનું યુદ્ધ થયું, તો આપણી આસપાસ તો આવા કેટલા બધા મોહ ઝાડો છે, કેટલા બધા લોભ લાલચ છે. આપણે આ યુગોથી વાત આવે છે, છતાં આપણે એને સાંભળીએ છીએ, સમજીએ છીએ, પણ અમલમાં મૂકતા નથી. એટલે એકાદ કિંતુ ક્ષણ માનવ જાય એ ભૂલી. એટલે ફક્ત 14 પંક્તિ અને છંદ નહીં, ક્યાં ચોટ, કઈ રીતે વળાંક લે, કયો સંદર્ભનો ઉપયોગ થાય, એ સોનેટમાં ખૂબ અગત્યનું છે. બીજો એક પેટ્રાક્સાઈ સોનેટ, એટલે પંક્તિ વિભાજન 8 અને 6. આનો વિષય પણ અલગ છે. બાવળની વેદના છે આમાં. બાવળનો છોડ આપણને ખબર છે, આપણને લગભગ એ કામનો નથી, એના કાંટા વાગે એટલે આપણે એને કાપીને દૂર કરી દઈએ. તો બાવળની વેદના સુધી કવિ પહોંચે છે. દુર્ભાગ્ય શીર્ષક છે, અને આ મિશ્રોપજાતિ છંદમાં લખાયેલું સોનેટ છે. પ્રથમ અષ્ટક છે જોજો કે જન્મે યદી બાવળ તું કદાચિત કો આમ્ર કુંજે, તહીં શીઘ્ર તીક્ષ્ણ કોદાળીના નિષ્ઠુર ઘાવ એકથી ઉન્મૂલ થઈ ઉડી જતો હવામાં. જો તું આમ્રકુંજમાં ઉગી નીકળે તો કોદાળીના એક ઘાથી તને ઉખેડી ફેંકવામાં આવે. ને જન્મ પામે યદી રાનભૂમિમાં, તો જિંદગી અધમુવા સમઝાખરામાં, અનાથ કો જીવશું નિત્ય દાહમાં, આઘાત કઈ સહી દયાહીન આ ભલાના. આમ્રકુંજમાં ઉગે તો કાપીને ફેંકી દેવામાં આવે, અને વેરાન ભૂમિમાં તું ઉગે તો એ તારું જીવન કેવું છે, અધમુવું, ઝાંખરાની વચ્ચે, અને ઉપરથી આઘાત કઈ સહી દયાહીન આભલાના, આભના અફાટ આઘાતો તારે સહન કરવા પડે. એટલે આમ્રકુંજમાં પણ એને તો વેદના છે, અને વેરાન ભૂમિમાં પણ એને સ્થિતિ કપરી છે. હવેનું ષટક જુઓ કે ભાવ પલટો ક્યાં આવે છે કે જે ક્રૂર હસતો તુજ પ્રાણ એક દી લેતા હરી વા તુજને ઉવેખતા. જે હાથ તને ઉખેડી ફેંકતા હતા, જાણે તું જન્મ્યો ન વહો કદાપી, વા જીવવા કંઈ અધિકાર ન તને, તને જીવવાનો કોઈ અધિકાર નથી, એમ સમજીને જે હાથ તને કાપીને ફેંકી દેતા હતા. હવે કવિતા અહીંયા બને છે, તે રક્ષવા ઝૂકતી શાખથી આમ્ર ડાળ, શોધી રહે છે સીમમહી તને લઈ કુહાડી કરાડ. જે આમ્રકુંજમાં તું ઉગેલો ત્યાંથી તને કાપીને ફેંકી દીધું, પણ આ જ આમ્રકુંજમાં જ્યારે આંબાની ડાળે શાખ આવશે, કેરીઓ ઝૂલતી હશે, તો એ આંબા વાડીની રક્ષા માટે તારો ઉપયોગ વાડ બનાવવા માટે કરશે. એટલે ત્યારે તને શોધવા પેલી જ કુહાડી લઈને પેલો જ વ્યક્તિ આવશે. આપણે કહીએ છીએ યુઝ એન્ડ થ્રો, જ્યારે ઉપયોગ હોય ત્યારે આપણે એને ઉપયોગમાં લઈ લેવાનું. તો એક બાવળના માધ્યમથી આટલી સરસ વાત કવિ અહીં મૂકી છે. જે મેં વતનની વાત કરી, કવિને વતન ઝુરાપો છે. મને ગમતું સોનેટ છે. આમ તો બધા જ સોનેટો ખૂબ સરસ છે, પણ કેટલાક સોનેટો તો આમ આપણને વારંવાર વાંચવાનું મન થાય. એમાંનું આ એક સોનેટ ફરીથી શિખરણી છંદમાં પંક્તિ વિભાજન ષટક ષટક અને યુગ્મક એ રીતે છે કે વહ્યા વર્ષો વાણા લીધ વતન વિદાય વસમી, જવા ત્યાં આજે શું થનગની રહ્યું હૈયું હરખી, સ્મરું ચહેરો હેતે છલકત. કવિ એ સ્મરણ વાગોળે છે વતનના,
ત્યારે જે વતન એમણે છોડ્યું ત્યારે કઈ પરિસ્થિતિ હતી કે ચહેરો હેતે છલકત, રમ્યું શૈશવ જહીં વિશાળા મેદાને, વડીલ સમ છાંયે વડતણી, નદી કાંઠે વહેતું સ્ફટિક જલ, દેવાલય જૂનું, તહેવારે પૂરો દિન ભજનની ધૂન બસ જ્યાં. કવિને જે વતનનું સ્મરણ છે, જુઓ કે હેતથી છલકતા ચહેરા છે. કવિના વતનમાં બધા જે વડવાઓ હતા હેતથી છલકતા ચહેરા. વિશાળ મેદાનોમાં કવિ ખૂબ રમ્યા છે. વડીલ સમી છાયે રમ્યા છે કવિ. નદીમાં સ્ફટિક જેવું શુદ્ધ જળ વહેતું છે. અને દેવાલય ભલે જૂનું છે પણ તહેવારોના દિવસે ત્યાં આખો દિવસ ભજનની ધૂન સંભળાય છે. તો આવી સુંદર યાદો લઈને કવિ વતનની મુલાકાત લેવાનું નક્કી કરે છે. એ હવે ષટકમાં જોઈએ. જઉં જોઉં ઊભો રહી ઘડીક ભાગોળ, જન કો વદે કાકા આવ્યા કહીંથી, જઉં ક્યાં મૂક કેમ છો. ગામની ભાગોળે પાદર પર જઈને ઊભા રહે છે. ત્યાં એમને કોઈક પૂછે છે કે કાકા આવ્યા ક્યાંથી ને ક્યાં જવું છે. એનો અર્થ હવે ગામમાં એમને કોઈ ઓળખતું નથી. જે પરિચિતો હતા ક્યાંક સ્વર્ગે સીધાવ્યા છે, ક્યાં એમની કવિની જેમ એમણે વતન છોડી દીધું છે. પણ એવું સીધું નથી કહેતા, પણ આના પરથી આપણે બહુ સ્પષ્ટ સમજી શકીએ કે આવીને કોઈક પૂછે કે ભાઈ તમે ક્યાંથી આવ્યા ને ક્યાં જવું છે, એટલે હવે એ કવિને ગામમાં કોઈ ઓળખતું નથી. સમીપે ઊભું જીરણ લઘુ પંચાયત ઘર, લઈ નાની મોટી કંઈક ફરિયાદો, ઝઘડતું દિશે આવ્યું ટોળું. કે જ્યાં લોકોના ચહેરા પર હેત છલકતું હતું તેને બદલે પરિસ્થિતિ જુદી છે કે પંચાયત ઘરમાં લોકોનું ટોળું ઝઘડતું આવે છે. નદી ગટર. હવે એનું ખાસ ધ્યાન આપજો કે દેવાલય મહી કરી મોઢું પહોળું, જીભ હલવતો શ્વાન સુખમાં. કે જે દેવાલયમાં તહેવાર ટાણે આખો દિવસ ભજન ગવાતા હતા, ધૂન સંભળાતી હતી, એ દેવાલયમાં હવે ખૂબ એક એક શબ્દની પસંદગી જુઓ કે કરી મોઢું પહોળું, જીભ હલવતો શ્વાન. અહીં સુધી પણ બરાબર છે, પણ છેલ્લો એક શબ્દ સુખમાં. આનો શું અર્થ થાય? કૂતરું મંદિરમાં બેઠું છે, સુખેથી બેઠું છે, એટલે કે એને કોઈ ઉઠાડવા વાળું પણ નથી. એટલે મંદિરમાં કૂતરા ઘૂસી જાય છે તો પણ કોઈને કશી પડી નથી. એટલે એક જ શબ્દ કેવી ચોટ અહીંયા ઊભી કરે. એટલે કવિ જે આખું દ્રશ્ય, જે સ્મરણો લઈને વતન ગયેલા હતા એના કરતાં સાવ ઊંધી પરિસ્થિતિ ત્યાં જુએ છે. અને પછી કવિ હૃદય જે કહે છે, વળું પાછો પૂછી રહું સતત હું પ્રશ્ન મુજને, અરે ક્યાંથી સૂઝી વતનની મુલાકાત તુજને. એટલે ઘણીવાર એવું થાય ને કે કોઈક સંબંધોને કે કોઈક ઘટનાને એક એના નિશ્ચિત સ્થાન પર આવીને આપણે છોડી દેવા જોઈએ તો એ ટકેલું રહે. જો કવિ વતન નહીં ગયા હતે તો આજીવન પેલું જે સોનેરી સ્મરણ હતે, પણ વતન ગયા, હવે કદાચ આજીવન કવિ વતનમાં પગ મૂકવાનું નામ નહીં લે. એટલે વતનનો વિરહ આપણને આપણામાંથી ઘણાને હશે, કારણ કે આપણે આપણું મૂળ વતન છોડીને ક્યાંક ને ક્યાંક સ્થાયી થયા છે. એટલે વાત નવી નથી, પણ એની રજૂઆત એ કઈ રીતે સોનેટ બને છે એ મહત્વનું છે. એક વસંત મૃદંગમાં શેક્સપિયર શાહી સોનેટ છે. કવિને જે સેવાનો ભાવ જે છે, પરગજ સ્વભાવ, એ અહીં ક્યાંક છલકાય છે. પ્રથમ ચતુષ્ક જે છે કે હું જોઉં કંઈ જન જીવે મુજ આસપાસ, ઉપાડીને અસહ ભાર પશુ સમાન, ધીમા ભરે ડગ ઊંડા ભરતા નિશાસા, હા માનુષી જીવનની નહીં કોઈ આશા. કે આપણી આસપાસ કેટલાય લોકો પશુ સમાન જીવે છે, કંઈ કેટલોય ભાર ઊંચકીને ચાલે છે, જાણે એના જીવનમાં કોઈ આશાનું કિરણ જ નથી. તો આ દ્રશ્ય જોઈને કવિના અંતરમાં મદદનો ભાવ પ્રગટે અને કવિ કહે કે ઉઠ્યો તહીં પ્રગટી અંતર દિવ્ય ભાવ, દીધો ન કાંઈ વિધિએ મુજ સ્કંધ ભાર, તો કેમ હું કરું ન સહાય કંઈ બીજાને.
ને ઊંચકી લઉં ન ભાર હું કેમ અન્યનો. કે વિધાતાએ મને સુખી સંપન્ન બનાવ્યો છે, મારા ખભે કોઈ ભાર નથી, તો આમાંથી એકાદ બેનો ભાર જો ઊંચકી લઉં તો કેવું સારું. પણ જ્યારે પણ આપણે અનુભવ્યું હશે કે આપણે કંઈક સારું કરવા જઈએ ને તો પહેલાં આપણે અંદરથી જ એક નકારાત્મક ભાવ તો આવે જ, આ શું કામ કરવાનો, ચાલશે હવે રહેવા દે. તો આવો નકારાત્મક ભાવ કવિના અંતરમાં જે ઉદ્ભવે છે એ કવિ અહીં નિખાલસતાથી કબૂલે છે. ત્યાં તો ફરી વળ્યું કહીંથી તિમિર વાદળ, તારી સમીપ અહીં ભાર પડેલ પહાડનો, શો ફર્ક તું ઊંચકી લે યદી ભાર એકનો. એટલો બધો ભાર છે અહીંયા, તું એકાદનું ઊંચકે તો એમાં કંઈ ફેર નથી પડવાનો, રહેવા દે આ બધું. એમ કે પાછું પડે મન ઢૂંઢી રહતું કંઈ ખૂણો. હવનમાં હાડકા જેવું થયું, કવિને તો સેવા કે મદદ કરવી હતી પણ પોતાના જ વિચારે કવિને પાછળ પાડી દીધો. અહીં સીધું સમજાય. હવે છેલ્લું યુગ્મક, ક્યાં ભાવ પલટો ક્યાં ચોટ છે, જે ત્યાં જગ્યો શીર્ષક છે ને એની વાત અહીંયા છે. ને ત્યાં જગ્યો સમય રે પ્રભુ રામ કેરો, ફરી રામાયણનો સંદર્ભ છે કે ત્યાં જગ્યો સમય રે પ્રભુ રામ કેરો, રેતી સહાય કરતો ખિસકોલી ફેરો. કે રામ સેતુનો સંદર્ભ છે કે રામ સેતુ જ્યારે હનુમાનજી અને એની સેના પથ્થરો ઊંચકીને રામ સેતુનું નિર્માણ કરતી હતી તો ત્યાં એક ખિસકોલી નાના નાના કાંકરા લઈને સહાય કરતી હતી. તો જો ખિસકોલી પાછી ન પડતી હોય તો હું તો કઈ રીતે પાછળ પડી શકું. તો આવું સુંદર મજાનું સોનેટ. અત્યારે સોનેટ ઓછા વંચાય છે એનું એક કારણ મને એમ લાગે છે કે સોનેટમાં સંસ્કૃત પ્રચુર શબ્દો ઘણા છે, તત્સમ શબ્દો ઘણા છે, પણ આ સોનેટો એવા છે કે આપણને સરળતાથી સમજાઈ જાય અને ભાવકને સમજાય એ જ સાચું કાવ્ય હું તો કહું. ચોટ છે, સોનેટના બધા જ લક્ષણો એમાં છે અને સમજવામાં સરળ છે, સહજ છે. આજે ઉલ્કાપાતની વાત કરેલી, તો એનું આ સોનેટ છે. શીકરણી છંદમાં છે કે થઈ જ્યાં આગાહી જગતભર શિરોમણી સમ, મહાવિજ્ઞાનીના ઋષિમુનિ સમા મંડળ તણી, ધસે છે પૃથ્વીની દિશ પ્રબળ વેગે પ્રલયશો, તુફાની કો તારો કદ પૃથ્વીથી જેનું બમણું, નથી આરો જે દી ઘનનટ કરાશે, કણ કણ થશે પૃથ્વી ચૂરા, ભસમ થઈ જાશે ભભૂકતી. અહીં વિજ્ઞાનીઓ માટે કવિએ શું શબ્દ પ્રયોગ છે કે ઋષિમુનિ સમા મંડળ છે આ વિજ્ઞાનીઓનું, એટલું મહત્ત્વ એમને આપ્યું છે. અને એમણે આગાહી કરી છે કે પૃથ્વીથી બમણા કદનો કોઈક તારો પૃથ્વી તરફ ધસી રહ્યો છે. તો આની અસર સામાન્ય જનમાનસમાં ક્યાં થાય છે એની વાત હવેના ષટકમાં, કે ગઈ વ્યાપી પૃથ્વી ઉર અણુ અણુ ભીતી, અરર હવે શું ઉભેલો યમદૂત દિશે ઉંબરે, થઈ નિદ્રાવેરી રજનીભર ઓથાર ભરખે, રહ્યા બાકી માસો દિન ગણતરી શૂળ સળકે, ઊભી સામે જાણે અપલક મહારાક્ષસીજકો, હતી ઘેરી જેણે જનક તનયા ને મન વિશે. કે વૈજ્ઞાનિકોએ જે ગણતરી કરેલી કે હવે આટલા મહિના બાકી, આટલા દિવસ બાકી, તો જેમ જેમ દિવસો નજીક આવે છે એમ સામાન્ય માણસ છે એ ભયભીત થઈ જાય છે, જાણે કોઈ રાક્ષસીએ આપણને ઘેરી લીધા હોય એવો ભય જોવા મળે છે. અને ત્યાં છેલ્લી બે કડી કે કૃપા સિંધુ કોઈ કરથી, ગ્રહ દિશા પલટી ત્યાં, ઉઠ્યો હર્ષોન્માદો ફરી વળી જગે હાશની હવા. તો એક અલગ વિષય પર સોનેટ. હવેનું આ સોનેટ પણ મારા પ્રિય સોનેટોમાંનું એક વિષય અત્યારે હું નથી કહેતો, પઠન કરું છું. પંક્તિ વિભાજન કંઈક 7, 5 અને 2 પ્રકારનું છે. ફક્ત ભરવાડ એના ઢોરને નવડાવે છે એનાથી શરૂઆત થાય છે અને ક્યાં અટકે છે તે તમે જોજો. કે હું જોઉં ગોપ નીતર્યા જલ છંટકાવે, ધોઈ કરંત પશુદેહ સુસ્વચ્છ, એકે દિશે ન ધૂલકણી, ને થઈ આત્મતુષ્ટ, લઈ જાય સીમ
ચરતા સુખથી પશુની, જેવી ચઢે નજર ક્યાંક તળાવ ડોહળું. ઝાલ્યો ન જાય જીવ, દોડી જઈ ઉતાવળે, ઠેકી જલે હરખ પેર પડે ધબાક. ગોપાલક છે, પશુઓને નદીમાં લઈ જઈને નવડાવે છે, બરાબર સ્વચ્છ કરે છે, અને પાછો એ ચરવા લાવે છે. અને ત્યાં જેવા પેલા પશુઓ કોઈક ગંદુ ડોળું ખાબચ્યું કે તળાવ જોઈ છે એટલે કાબૂમાં રહેતા નથી અને સીધા ધબાક કરીને એ ડોળા પાણીમાં ડૂબકી મારે છે. કવિતા હવે બને છે. હવે જુઓ, હું, કવિ પોતાની વાત કરશે, હું બ્રાહ્મવેળ પ્રભુ સંગીતના મધુર ગુંજુ સ્વરો, પરમ પાવન જાહ્નવીના સ્તોત્રો તણા સ્મૃતિ જલે નવરાવું અંતર, ને માંડું સ્વસ્થ ડગ જ્યાં વટુ ગેહ ઉંબર, ભૂલી નીલું નભ મન દસે ખેલવા ધૂળ સંગે. ઢોર પરથી સીધું મન પર કવિ લાવે છે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પૂજા પાઠ કરું છું, બધા સ્તોત્રો સાંભળું છું, ભજન કીર્તન કરું છું, અને મનને અંતરને સ્વચ્છ કરું, અને જેવું ઘરની બહાર પગ મૂકું, ભૂલી નીલું નભ, નીલું નભ એટલે ઈશ્વરની વાત છે, મને દસે ખેલવા ધૂળ સંગે. આપણે કંઈ ધૂળમાં નથી રમતા, પણ આ ધૂળ કઈ? તો આ કર્મો, કુસંગ, કુવેણ, કુટેવ, એટલે સવારે ઉઠીને જે અંતરને શુદ્ધ કરેલું એ કશું હવે શુદ્ધ રહ્યું નથી. અને જેવું ઉંબર વટાવું કે ભૂલી નીલું નભ મને દસે ખેલવા ધૂળ સંગે. છેલ્લી બે કડી જુઓ કે હું ચાલું છું કિંતુ તસું પણ નહીં આગળ હજી, ન જાણું હું આવી મજલ હજી ભાગ્યે કહી લગી. ટ્રેડમિલ પર આપણે ગમે એટલું ચાલીએ ત્યાંના ત્યાં જ છીએ. એટલે આધ્યાત્મિક માર્ગે હું ગતિ કરવા મથું છું, રોજ સવારે પૂજા પાઠ કર્મકાંડ બધું કરું છું, પણ એક ડગલું પણ હું આગળ વધતો નથી. તો આવી ખૂબ ગહન વાતો ખૂબ સરળ શબ્દોમાં. હવે છેલ્લું એક સોનેટ રજૂ કરીને હું અટકીશ. આ સોનેટ પણ કોના વિશે છે એ તમે નક્કી કરજો. 8, 4 અને 2 એમ પંક્તિ વિભાજન છે, અને વસંત તિલકામાં સોનેટ છે. આ બધા સોનેટો છંદોબદ્ધ છે, એટલે એને ગાઈ શકાય. પણ હું થોડો દયાળુ છું એટલે સોનેટ હું ગાતો નથી. પ્રથમ પંક્તિઓ કંઈક આવી છે, 8 પંક્તિઓ, કે ત્યારે પુરાતન સમય ઘન અંધકારે જ્યાં સૂર્યના કિરણયે ન પ્રવેશ પામે, લંબાવીને તન ગુફા મહી હિસ્ર પ્રાણી, રહેતા પડી દિન સમે નિશિવેળ કિંતુ ગરજી ભયંકર, કટાર સમા દંતે લેતા ગ્રીવા ઝડપી સાબર ને મૃગોની, ને રક્ત માંસ તણી નિત્ય કરી ઉજાણી, કો રાજવીશુ નિજ જિંદગી રહેત માણી. કે પહેલાં પુરાતન સમય શું હતું કે હિંસક પ્રાણીઓ હોય, આખો દિવસ ગુફામાં પડી રહે અને રાત્રે નીકળે અને શિકાર કરે, એ રાજવી જેવું જીવન જીવે. સાવ સામાન્ય વાત છે. પછીનું ચતુષ્ક જુઓ. આજે ન ઘોર વન છે નગરો વિશાળ, જ્યાં રાજમાર્ગ પર એ કરતા વિહાર. આ એ કોણ તે આપણે નક્કી કરવાનું કે આજે ન ઘોર મન છે નગરો વિશાળ, જ્યાં રાજમાર્ગ પર એ કરતા વિહાર, ના ગર્જના નહીં કરુણ કહી પુકાર, ના દંત કે નખ અડીઠ કરે પ્રહાર. છેલ્લી બે કડી જુઓ. એ સૌ ગળે ઝૂલી રહે મૃદુ પુષ્પહાર. ગળામાં ફૂલની માળા પહેરીને ગલીએ ગલીએ કોણ આવે આપણે જાણીએ છીએ, 5 વર્ષ એકાદ વાર આવતા હોય છે. એટલે એ સૌ ગળે ઝૂલી રહે મૃદુ પુષ્પહાર, ને હાડપિંજર ભમે ગલી દ્વાર દ્વાર. અહીં હાડપિંજર એટલે આમ જનતા છે, ને મૃદુ પુષ્પહાર પહેરીને
સાંકેતિક અહીં કવિએ ઘણું બધું કીધું છે. તો આ રીતે આવા બધા જ સોનેટો આસ્વાદીય છે અને ખરેખર વાંચવું ગમે એવું આ પુસ્તક કે વિદ્યાર્થી ભાવે અને શિષ્ય ભાવે. કારણ કે મને સોનેટમાં રસ જગાવનાર કવિ જસવંતલાલ દેસાઈ એટલે મારી એક આદરાંજલિ અને મારા સમજ પ્રમાણે આ પુસ્તકનો વાર્તાલાપ આપની સમક્ષ રજૂ કર્યો છે. આશા રાખું કે આપ સૌને ગમ્યું હશે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. બસ સપનભાઈ, તમે અમને એક નવા જ વિશ્વમાં લઈ ગયા. એક નવો જ વિષય. શરૂઆતમાં એમ હતું કે કેવું લાગશે એમ સોનેટ કાવ્ય, પણ સાંભળતા હતા ને ત્યારે એમ થતું હતું કે પેલી ઘેટાના ગળામાં મૂકેલી ઝીણી ઝીણી ઘૂઘરીઓનો જે સુંદર અવાજ એ સંભળાતો હોય ને. તમારી વાણી એટલી બધી સરસ છે, એટલું સુંદર, એટલું સરળતાથી એમણે અહીંથી રજૂ કર્યું આ બધું. એમ થાય કે એમને એમ કોઈ ઉતાવળ નથી, એટલું સહજ એમણે બધું પોતે આત્મસાત કર્યું છે સોનેટ. એટલે આટલું સરળતાથી આપણી સમક્ષ એમણે એમનું પુસ્તક રજૂ કર્યું. ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. અને હું જેટલું અહીંથી બોલું એટલું ઓછું છે આપના વક્તવ્ય માટે. પુસ્તક પણ એમણે પસંદ કરેલું ખૂબ સુંદર. સોનેટ વિશેની જે એમણે શરૂઆતની માહિતી આપી, આખો ઇતિહાસ રજૂ કર્યો, તે પણ અદ્ભુત અને ખૂબ રોચક હતો. અને ખરેખર તમે રજૂ કર્યો એ બહુ જ જરૂરી પણ હતો. અને આપણું આ પુસ્તકાલય આવા નવા નવા વિષયો સાથેના વક્તા અહીં આપણને લાવીને આપે છે, એ આપણે માટે એક સદનસીબ છે. અને આપણે હવે પ્રશ્ન મંચ અહીંથી ખુલ્લો મૂકીએ છીએ. આપને કોઈક પ્રશ્ન હોય અથવા તો પૂરક માહિતી હોય તો આપ સપનભાઈને પૂછી શકો છો અથવા રજૂ કરી શકો છો. બધું સમજાઈ જાય તો પ્રશ્ન ન હોય. એક્ઝેક્ટલી. કાનો માત્ર વગરના સ્વતંત્ર એટલા જ સરળ, ખૂબ સરળ અને ખૂબ દર્શનીય પણ. જોવા ગમે એવા અને સાંભળવા ખૂબ ગમે એવા શબ્દોને આપણે ખૂબ તાળીઓથી વધારીએ. આજે ભગવતીમાં શર્મા જેની પ્રેરણાથી આ વાર્તાલાપો શરૂ થયા, એના જીવને ખૂબ તાકાત થશે. ભગવતી કુમાર શર્માની શૈલીમાં જ આપણે આખું વક્તવ્ય આપ્યું. એક પણ શબ્દ વધુ નહીં અને એક પણ શબ્દ ઓછો નહીં. મીટર એક પણ શબ્દ ઓછો નહીં ને એક પણ વધુ નહીં. નોટ ઓનલી ધેટ, પૂરી તૈયારી સાથે. અને તૈયારી એટલે સમય સાથેની તૈયારી. 7 વાગે બેઠું પૂરું થયું. એ તો મીડિયમ સ્કૂલમાં ભણાવે છે, યુપીએસસીના સ્ટુડન્ટોને ભણાવતા હોય તેવું તેમની તમારી તૈયારી હતી. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ વિષય પસંદ કરીને ખૂબ સરસ. સોનેટ વિશેની મારી પણ ઘણી બધી માન્યતાઓ આજે દૂર થઈ. 14 અક્ષર 4 4 ને 2 હું તો એવું જ માનતો હતો, પણ તમે જે કીધું એ મને આઈ વોઝ નોટ નોઈંગ. બકર ઠાકોરે એટલે સોનેટ તો આપણે એવું પણ કહી શકીએ કે ગુજરાતી ભાષા કરતાં પણ જૂનો છે. ગુજરાતી ભાષા 650 વર્ષની એવું કહેવાય છે. ગુજરાતી ભાષાનો ઇતિહાસ 600-650 વર્ષ, અને સોનેટ તો તેનાથી પણ જૂનો. પણ પ્રથમ
ભારતીય ભાષામાં અવતર્ય ગુજરાતીમાં તેનો પણ ઉકારો થાય. યસ. તે પણ આજે જ જાણવા મળ્યું કે પ્રથમ સોનેટ ગુજરાતી ભાષામાં થયું, ભારતીય ભાષામાં. સોનેટ મને એટલે વિચાર આવ્યો કે આ જે સોનેટ વાંચે છે તે પણ દીર્ઘાયુ હશે. સોનેટ લખનાર તો 98 વર્ષના થયા. એટલે સોનેટ એ આયુષ્ય વધારનારું છે એવું કહી શકું કે સોનેટ વાંચવા જોઈએ તો તમે લખો નહીં તો પણ તમારું આયુષ્ય વધશે. સોનેટ માટે એક વધારાનું તમે વિશેષણ કે એ દીર્ઘાયુ કરનાર કાવ્યનો પ્રકાર છે એવું પણ કહી શકાય. જસવંતભાઈ આચાર્યએ ખૂબ સરસ લખ્યા છે, ખૂબ સરસ. તમે એની સુંદર માહિતીઓ પણ આપી છે. મને અફસોસ એ થાય છે કે તમારી આગળ કહેવું જોઈએ કે નહીં કહેવું, પણ અમારા જે કાવ્યોત્સવના જે 21 બોલવાના જે તેમાંથી આજે કોઈ દેખાતું નથી, એક પણ દેખાતું નથી. એ સોનેટ કેટલી હદે એના તરફ તિરસ્કારથી જોવાય છે તે બતાવે છે. આટલો તિરસ્કાર, કાવ્યના આ પ્રકાર પર આટલો તિરસ્કાર તમે હાજર ન રહી શકો. તમારી જાતને તમે નવોદિતો કરો છો, કાવ્ય કરતા ગણો છો, શેરો શાયરી લખો છો, અને આ નવું જાણો. આ તો ખૂબ જૂનું છે, તેને નવું તરીકે પણ જાણો. એ માટે લાઇબ્રેરી વતી હું તમારી ક્ષમા માંગુ છું. ક્ષમસ્વ. સોનેટ એવો પ્રકાર છે કાવ્યનો કે જે અંતે ચોટ આવતી હોય છે. તમે કીધું પણ એટલે ઉર્મિ અને ચિંતન, વિચારોનું માધ્યમ સોનેટ. કાવ્યમાં વિચારો જો રજૂ કરવા હોય તો કદાચ વિચારોનું માધ્યમ માટે સોનેટ એ ઉત્તમ પ્રકાર છે. તમે ચિંતન બિલકુલ કરી વાત. ચિંતન તમારે રજૂ કરવું હોય, વિચાર રજૂ કરવા હોય તો સોનેટ જેવું કાવ્યનો કોઈ બીજો ઉત્તમ પ્રકાર નથી. ગદ્ય લખવું હોય, લાંબુ થવાનું હોય તો તેને બ્રેવિટીમાં, સંક્ષિપ્તમાં હું આ કેવી રીતે રજૂ કરી શકું તો સોનેટ તમારી પાસે ઉપલબ્ધ છે એવું હું સમજુ છું કે સોનેટના માધ્યમથી તમે આખું સરસ સમજાવી શકો. સોનેટની આ ખાસિયત છે. સોનેટ કદાચ ગવાતા નથી, પણ સોનેટ ખૂબ કહી જતા હોય છે. સોનેટ વાંચીને તમે સુંદર સોનેટ હોય તો વિચારતા તો થઈ જાઓ જ, પણ સાથે તમને થોડી ધન્યતા પણ આવે. મેં ઘણી વાર વાંચીને મને લાગે ઓ કેટલું સરસ. એટલે સોનેટ કાવ્યનો એવો પ્રકાર છે. સતનભાઈ વિશે તો શું કહીએ, ખરેખર અદ્ભુત. સાંભળતા જ રહીએ એવું થાય. આવા શુષ્ક વિષય ઉપર બધાને બાંધી રાખવા અને બધાને ગમે તે રીતે રજૂઆત કરવી. હું તમને એસ્ટ્રોનોટ વિશે પૂછવાનો તો તમે કાંઈ જ બતાવ્યું, બરાબર કહી દીધું. એના તો શું લાગ્યું વિચાર થાય કે ઉલ્કા પડવાની અને તેના સંદર્ભે પૃથ્વી ઉપર શું થાય છે, તો તે વિચાર આવવો અને તેને કાવ્યમાં, તો તે ઉર્મિ કાવ્ય ન બની શકે, તે સોનેટમાં જ થાય. અને ખૂબ સરસ એ પણ સોનેટ હતું. સતનભાઈ તો ખૂબ દર્શનીય છે, ખૂબ મનનીય પણ છે. એમની વાતો મંગળાઓની મન થાય એવું છે. સતનભાઈને તો બીજું શું કહીએ, આવતા રહેજો. કૃષ્ણાબેનને પણ સાથે આવતા રહેજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બહુ સરસ. અને સોનેટ પર બહુ ઊંડું ખેડાણ છે તમારું. બહુ ડેપ્થથી તમે અમને સમજાવ્યું. કદાચ ઇંગ્લિશ લિટરેચરમાં શીખેલા પણ આટલું બધું ડેપ્થથી નહીં. પીએચડી હા, એટલું બધી ડેપ્થ છે તમારી આ સોનેટમાં. અને ખરેખર બહુ સુંદર રજૂઆત તમારી. અને હૃદયસ્પર્શી વક્તવ્ય હતું તમારું, જે વક્તવ્ય હતું તે
હું એમ કહું કે તમારું પ્રિય સોનેટ જે તમારું પોતાનું રચેલું છે ને એ તમને થોડુંક સંભળાવો તો બહુ સરસ. હા હા, તમારું પોતાનું. તમારું પોતાનું સંભળાવો, અમને આસ્વાદ કરાવો જરાક, તો બધાને ખૂબ આનંદ આવશે. એક્ઝેક્ટલી. બહુ સરસ, બહુ સરસ. એટલી બધી સુંદર માહિતી એમણે પૂરી પાડી છે એકદમ સરળતાથી. બહુ સુંદર, અને તૈયાર કરેલું એમ નહીં, સરળતાથી એકદમ. એમના ફાધરના થકી જ એટલું બધું, એટલે એ પણ બહુ ઊંચી કક્ષાના હતા, રાઇટર હતા, અને નાટકમાં પણ બહુ સારું લખનઉ ને બધે જ હતા. એટલે હું એમને જોઉં ને ત્યારે મને એમના પિતાજી છે ને કમલેશભાઈની યાદ મને એકદમ તાજી થઈ. આવો સપનભાઈ. એને જોઈને ગદગદિત થઈ જાય એટલે હવે ગુણ સ્વરૂપે જીવંત છે, હું એવું માનું. કમલેશભાઈ સપનભાઈ ગુણ સ્વરૂપે જીવંત છે. આપ સૌનો આભાર. આપને વક્તવ્ય ગમ્યું એનો આનંદ છે. કદાચ આજે ઊંઘ નહીં આવે. સાહેબે જે વાત કરી તેમ કે ચિંતન પ્રધાન તો ખરું. 2009થી હું લખતો થયો એમ કહું તો ચાલે, છંદોબદ્ધ રચનાઓ, પણ ત્યારે ગઝલ લખતો. પણ ત્યારની અમુક ઘટનાઓ હૃદયને સ્પર્શી ગયેલી. પણ એમ થતું કે નહીં, ગઝલ આનું માધ્યમ નથી, કે ગીત પણ આ રજૂ કરવાનું માધ્યમ નથી. તો એ જે ત્યારની ઘટનાઓ, ત્યારના વિચારોને આ સોનેટે મને પૃષ્ઠભૂમિ પૂરી પાડી. એવો એક વિચાર, ઘણો નાનો હતો ત્યારે આપણે જોઈએ વરઘોડામાં રાતના સમયે વરઘોડો નીકળે તો સાઈડમાં બધી સ્ત્રીઓ માથા પર લેમ્પ લઈને જતી હોય એમ. એને કશું ખબર નથી કોના લગ્ન છે, કે કેવો પ્રસંગ છે, શું છે, કશું નહીં. અને બધાના એક સરખા યુનિફોર્મ આપેલા છે. તો આ એક દ્રશ્ય કાયમ મને અંદર લાગી આવતું કે આ બરાબર નથી. આવી કેવી આપણી સમાજ વ્યવસ્થા એમ, કે એક બાજુ ખુશીથી આનંદથી નાચે છે અને બીજી બાજુ સ્ત્રીને એના ઘરની પણ ચિંતા છે, છતાં માથે લેમ્પ લઈને એણે આ જવું પડે. તો એના પર લખાયેલું એક મંદાક્રાંતા છંદમાં સોનેટ છે. લેમ્પ તળે શીર્ષક છે કે હોશી લીકો બહુ ઉમળ કે શહેરમાં જાન માલે, ઘેરી લેતી સકળ પથને તાત નો હોઈ જાણે. આકાશે કો કરતબ કરે રંગરંગી ફટાકા, સૌ ડીજેના કરકશ ધ્વનિ સંગ ઝૂમે મજાના. પછીનું ચતુષ્ક છે કે આંખોને ત્યાં ચકિત કરતી લેમ્પની શૃંખલાઓ, દેખી રહેતો શિર પર લઈ ચાલતી કંઈક સ્ત્રીઓ, અંગે પહેરી મન કમનથી એક શો પહેરવેશ, જાનૈયાના સરઘસમહી પાથરે ઉજેશ. સામાન્ય રીતે સ્ત્રીઓને પોતાના જેવો ડ્રેસ જો કોઈ સામેથી પહેરીને આવે ને તો બીજી વારે પહેરે નહીં, સરખું થઈ જાય તો એને અવોઇડ કરે ને. તો આ તો યુનિફોર્મ કમ્પલસરી પહેરવાનો છે, એટલે મન કમનથી એક શો પહેરવેશ, જાનૈયાના સરઘસમહી પાથરે ઉજેશ. પછીનું ચતુષ્ક કે એ જાણેના વર વધુ તથા કોણ મોભી પ્રસંગે, એને કોઈ પડેલી નથી કોના લગ્ન છે કે કોણ આનું મોભી છે પરિવારનો. ને ચોપાસે મુદિત મનથી કોણ નાચે ઉમંગે, જે નાચે છે એની પણ એને પડી નથી. રાખ્યું એણે બહુ યતનથી સ્મિત સાવેજ છદમાં, ને આંખો તો સપન વિરહી શુષ્ક જાણે વરાપ. અને છેલ્લી બે કડી કે માથે લીધા જળહળ થતા લેમ્પ કંઈ રોશનીના, તોય ફીટ્યા લગીર નહીં અંધાર આ જિંદગીના. કુમારમાં પ્રકાશિત થયેલું સોનેટ છે. થેન્ક યુ. મેં કહ્યું તેમ ફક્ત અદ્ભુત એટલું કહી શકાય. બહુ જ સુંદર સપનભાઈ, ખરેખર ખૂબ ગમ્યું. એક પ્રશ્ન એ થયો કે તમે ક્યારે તમારું પહેલું સોનેટ લખ્યું? ગાંધીનગર પાસે કાવ્ય લેખનની શિબિર હતી.
હતી એમાં માધવ રામાનંદ સાહેબ અને રાજેશ વ્યાસની તજજ્ઞ હતા 4 દિવસનું આ શિબિર. ત્યાં સુધી હું આપણા છંદો પર કામ નહોતો કરતો. મને એમ લાગતું કે આ તો બહુ કઠિન છે. ગઝલના છંદો મને સરળ લાગતા, પણ ત્યાં માધવ રામાનંદ સાહેબે આપણા છંદોની થોડી વાત કરી અને ઘરે આવીને એમ થયું કે નહીં, ચાલો પ્રયત્ન કરીએ. અને એમ કરતા કરતા પહેલા છંદને શીખ્યો અને છંદ શીખ્યા પછી આ સોનેટ લખવાનું શરૂ કર્યું. બહુ સરસ. વિજ્ઞાનના માણસ અને ગુજરાતી ભાષાના છંદો પાછા શીખ્યા અને એમાં લખ્યું પાછું. બહુ જ ખૂબ જ સંવેદના, ઉર્મિથી ભરેલું જ આ સોનેટ એટલે જ ઉર્મી કાવ્ય એમ એમણે કહ્યું. ખૂબ સુંદર. બીજા કોઈને કંઈ પ્રશ્ન છે? જે સોનેટ હમણાં જે વર્ણન કર્યું ને, હું નવસારીમાં ફર્સ્ટ ટાઈમ આવી ને ત્યારે મેં મેરેજમાં આ જોયું તો જે સરને જે લાગે જે અનુભવ થયો તે બધો મને થયેલો અને સરે તેને સોનેટ સ્વરૂપે રજૂ કર્યું. એટલે સમ વિચાર તમે પણ લખી શકો એમ અહીં ઉદ્ભવવા એક કાવ્ય સર્જનની પહેલી ક્ષણ છે. પછી એને આપણે જો કોઈ તમે જે બોલ્યા એ બધું મેં અનુભવ્યું. 24 વર્ષ પહેલા અહીંયા આવેલું ત્યારે તમે જે બોલ્યા એ બધું મેં અનુભવ્યું. પહેલા મેં જોયા નવસારીને તો મેં આ બેનો શું લાઈટ લઈને જે સર બોલ્યા ને તે બધું જ અનુભવ્યું. અહીં બેઠેલા બધાના જ મનમાં એ સમયે આ જ વિચારો આવ્યા હશે અને હૃદયમાં એક ધબાકો પણ થયો હશે બધાના એ દ્રશ્ય વિચારીને. બીજા કોઈકને કંઈક પૂછવું છે અથવા કંઈક કહેવું હોય તો? હા, અહીં બેઠેલા બધાના મનમાં કંઈક એક નવું જ ભાવ વિશ્વ રચાઈ ગયેલું છે અને તમે જે અહીંથી રજૂ કર્યું ને એમાં જ બધા અત્યારે ખોવાયેલા છે અને તમને તો રાતે ઊંઘ નહીં આવશે. આજે બધા એ તમારા જે અહીંથી વક્તવ્ય તમારું જે રજૂ થયું છે એને યાદ કરતાં કરતાં રાતે સૂશે, ખાતરી છે. તો આજે તો ઉમાશંકર અને કૃષ્ણને એ પણ ખૂબ ખુશ વિચાર છે. નમસ્તે સપનભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. બહુ મજા આવી. એમનો પરિચય હમણાં બારડોલી વાઘબારસના દિવસે મને એ લોકોએ આમંત્રણ આપ્યું ત્યાં ગયેલું. ત્યાં સભા સંચાલન કરીને બેન પલ્લવી અને એન્કરિંગ કરે. બહુ સુંદર એમનું સભા સંચાલન, અસ્ખલિત વાણી, જે કંઈક રજૂઆતમાં જે કંઈ શબ્દ રચના કે પંક્તિ. અને પછી જ્યારે એમનું અત્યારે વાંચ્યું કે એમનું આ પુસ્તક પર પ્રવચન છે અને પાછું સોનેટ પર, એટલે મહેતા સાહેબે જે કીધું કે શુષ્ક વિષય, એટલે વિચાર્યું કે શું કરું, આવું કે નહીં આવું. મારે એક બીજી જગ્યાએ પણ જવાનું હતું. પછી આઈ સિલેક્ટેડ કે નહીં, મારે અહીંયા આવવું છે, સોનેટ પર સાંભળવું છે. અને એમણે જે કહ્યું તે અદ્ભુત. એટલે શબ્દો જે ગીતમાં સોનેટમાં લખાયા હોય, એક સામાન્ય માણસ વાંચે એને સમજવું તો ઘણીવાર એવું બને છે કે શિક્ષક આખા પીરિયડમાં સમજાવી નથી શકતા. જે એક સોનેટ વાંચીને કેટલા બધા સોનેટોને જે એ રીતે રજૂઆત કરતા હતા, સમજાતું જતું હતું, ક્લિયર થતું જતું હતું. એ રજૂઆત બહુ સરસ. અને જે મને તો બે વસ્તુ યાદ આવી. એક જે વતન વિરહ જે છે એમાં જે વ્યથા અને વેદના છે એ બરોબર મને ઉષ્ણસ સાહેબનું વળાવી બા આવી છે. એમાં આટલું જુદું છે પણ વેદના સેમ છે એની અંદરની. અને જે આ બાઈઓ જે ઉચકીને ફનસ જાય છે એના પર બહુ વર્ષો પહેલાં પ્રમોદ જોશી સાહેબે નાટક લખેલું. એની અંદર એક દ્રશ્ય છે કે એ નાટકનું નામ હતું રાજાને ગમે તે રાણી. એટલે પ્રોડ્યુસર હોય છે, દિગ્દર્શક પ્રોડ્યુસર બેઠો હોય છે, એટલે લેખક કવિ બધી વાર્તા સંભળાવે તો નહીં બકવાસ, આ નહીં બકવાસ છે, નથી. પછી કે અચ્છા તમને વાસ્તવિક જોઈએ અને કંઈક જબરજસ્ત સેન્સેશનલ વાસ્તવિક આ લાવ, લોકો હલી જાય. તો
કહો કે સાહેબ એ જોઈએ છે તો સાંભળો. રાતનો સમય છે, બહુ મોટા મહાજનના દીકરાના લગ્ન છે ને જાન જાય છે. એમાં તે જમાનામાં તો પેટ્રોમેક્સ હતા ને બાય પેટ્રોમેક્સ લઈને બધી બાઈઓ જાય છે. એમાં એક બાઈનું પેટ્રોમેક્સનું તેલ ગળે છે અને દાજે છે. ભયંકર વેદના થાય છે અને પછી પણ એને એક આશા છે, એનો પથારીમાં દીકરો માંદો છે. ડૉક્ટરે દૂધ સાથે દવા લેવાનું કીધું છે અને એણે એ કે એના પૈસા મળશે ને વહેલી ઘરે જઈને એને દૂધ સાથે દવા આપો. અને જેમ તેમ એ દાજતી પછી હર્ષ થાય છે જ્યારે જાન એના સ્થાને પહોંચે ત્યારે. અને પછી પેલો શેઠ બધાને હાથમાં ફેંકતો એમ દયા કરતો એક આપે છે અને એ બિચારી બાઈની જે ચા રાની છે તે ઘટકમાં પડી જાય છે અને એ દ્રવી ઉઠે છે. અને પછી એ બાઈ એ કરી શકતી નથી, પહોંચી શકતી નથી અને એનો દીકરો મરી જાય. કે નહીં સાહેબ, દીકરો નહીં મરે, મરી જાય. હું ડાયરેક્ટર છું, હું પ્રોડ્યુસર છું, દીકરો મરશે. પેલો ના પાડે, એ રડી ઉઠે છે કે એની પોતાની વાર્તા છે. એટલે આ જે તમને જે અને જે વેદના થઈ અને એની અંદરથી ક્રિએશન આવી. એટલે લેખક કે કવિ કઈ રીતે રજૂઆત કરે અને રજૂઆત પણ બહુ સુંદર. સોનેટ બહુ સરસ શબ્દ રચના, છંદને બહુ સરસ. ધન્યવાદ. એક તો સ્પેન્સરિયન સોનેટનો કંઈક ઉલ્લેખ કે એમાં ખરો કે સર્જકો અત્યારે સંવેદના વિહીન થઈ ગયા છે ત્યારે તમારા જેવા સર્જકો એ બહુ સપનભાઈને આપણે એમના પ્રિય લેખક જે 98 વર્ષના છે અને 2 જ વર્ષમાં 100 વર્ષ પૂરા કરશે જ, તો આપણે સપનભાઈને પણ એવી શુભેચ્છા આપીએ કે તમે પણ 100 વર્ષ સુધી આયુષ્ય તમારું રહે અને તમે સુંદર રચનાઓ સાહિત્ય સમાજને આપતા રહો, એવી અમારી આ પુસ્તકાલય તરફથી આપને શુભેચ્છાઓ છે. આવતો શનિવાર 5મો છે, એટલે ત્યારબાદના શનિવારે તારીખ 6 ડિસેમ્બરે યુવા વાર્તાલાપમાં આપણે નવસારી સ્થિત યુવા વક્તા સૌમ્ય ત્રિવેદીને સાંભળીશું કે જેઓ ડેન બ્રાઉન લિખિત જાણીતી નવલકથા ધ લોસ્ટ સિમ્બોલ ઉપર પોતાનો વાર્તાલાપ રજૂ કરશે. તો સૌ હાજર રહેશો. અને આવતીકાલે રવિવારે આપણી સહવાચન પ્રવૃત્તિ 8:30 થી 11 વાજપેયી ગાર્ડનમાં હંમેશ પ્રમાણે છે આવતીકાલે, તો જરૂરથી ત્યાં સહવાચન માટે પધારશો એવી અપેક્ષા. અને અહીં આપણો આજનો આ કાર્યક્રમ ખૂબ તાળીઓથી, અને હું તો એવું ઈચ્છું કે આપણે ઊભા થઈને એમને જરાક માન આપીએ. ના, ખરેખર આજનો એવો છે, આજનો વાર્તાલાપ ખરેખર એવો છે, અદ્ભુત છે.